નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં હું છું આપની સાથે માલવી. વર્ષ 2024ના અંતમાં કેટલા કામ એવા છે જે તમારે કરવા ખૂબ જ જરૂરી છે. તો જો આ કામ બાકી હોય તો પતાવી લેજો. જેમ કે આધાર કાર્ડ અપડેટ કરવાનું જો બાકી હોય, આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર છે. તો તમે માય આધાર પોર્ટલ દ્વારા તમારું આધાર કાર્ડ મફતમાં એટલે કે ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. 14 ડિસેમ્બર પછી તમારે નામ, સરનામું અથવા જન્મ તારીખ કંઈ પણ અપડેટ કરવું હશે તો તેના માટે ફી ચૂકવવી પડી શકે છે. તો એ કામ ફટાફટ કરી લેજો. આ સાથે જ ઇન્કમ ટેક્સની વાત કરીએ તો જો તમે હજુ સુધી નાણાકીય વર્ષ 2023 અને 24 માટે ITR ફાઇલ નથી કર્યું તો આ કામ જલ્દીથી કમ્પ્લીટ કરી લો, કારણ કે આ માટેની છેલ્લી તારીખ પણ 31 ડિસેમ્બર 2024 છે. આ પછી આમ કરવાથી દંડ પણ થઈ શકે છે. એડવાન્સ ટેક્સની વાત કરીએ તો એડવાન્સ ટેક્સ ભરવા માટે પણ ડિસેમ્બર મહિનો છે. 75% એડવાન્સ ટેક્સ ભરવાની જે છેલ્લી તારીખ છે, ડેડલાઇન 15 ડિસેમ્બર છે. જો સમય મર્યાદા ચૂકી ગયા તો પછી દંડ અને વ્યાજ આ બંને ચૂકવવું પડી શકે છે. તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.